સાવલીમાં હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત લોકલ ફોર વોકલ કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લાના સાવલી ખાતે સાવલી નગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું આયોજન શહેરના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના સભાગૃહમાં કરવામાં આવ્યું હતું। સરકારશ્રીના સ્વદેશી પ્રોત્સાહન અભિગમને ધ્યાનમાં રાખીને સ્થાનિક વેપારીઓને ભારતીય બનાવટના માલ સામાનના વેચાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં અંદાજિત 30 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। નગરપાલિકાએ નગરજનોને લોકલ ફોર વોકલના સંદેશા સાથે ભારતીય ઉત્પાદનો ખરીદવા અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ, ચીફ ઓફિસર, નગરસેવકો તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક વેપારીઓને વ્યાવસાયિક તક ઉપલબ્ધ છે। સરકારશ્રીના લોકલ ફોર વોકલ અને સ્થાનિક વેપારીઓને રોજગારી ઉપસ્થિત થાય તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા લોકલ ફોર વોકલ સ્વદેશી મેળાનું આયોજન કરવા માટેની સૂચનાઓ હતી। જે મુજબ સાવલી મુકામે આજ રોજ 5/3/26ના રોજથી 7 દિવસ માટે પ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓની બધા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજ રોજ સ્વદેશી મેળાનું ખુલ્લો મૂકવાનું આયોજન કરવામાં આવેલ હતું અને જે મુજબ સ્વદેશી મેળો ખુલ્લો મૂકવામાં આવેલ છે। અંદાજિત કેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે? આ મેળાની અંદર અંદાજિત 30 સ્ટોલ લગાવવામાં આવ્યા છે। આપનું નામ? મારું નામ ગોવિંદભાઈ પી નાઈ, ચીફ ઓફિસર સાવલી।